એટલે આ પૂછે છે દીપકભાઈ, દીપકાનંદજી, કે આ સમજ વ્યવહાર સૂત્રોમાં અનુભવ હા સત્સંગ થયો હશે, એમાં વાત નીકળી હશે, એમાં જરા વધારે ખુલાસો વિગતવાર જરા થાય તો સારું. દીપકાનંદજીનું કહેવું છે કે આમાં જરા વધારે આપણે સત્સંગને ખુલાસો થાય કે પૂતગલનો પક્ષ છે ત્યાં સુધી નિમિત્ત ભાવ કેમ ન ખુલ્લો થાય, અને ત્યાં સુધી તમારો વ્યવહાર મોક્ષ માર્ગનો વ્યવહાર ના કહેવાય. એવી વાત છે. એમનું પૂછવું એવું છે કે અહીં પૂતગલનો પક્ષ, નિમિત્ત ભાવ અને મોક્ષ માર્ગીનો વ્યવહાર, આ ત્રણ જુદું છે પડ્યું છે. તો ત્રણેય જુદું જો બરોબર વિગતથી સમજાય તો સારું. એ મહાત્માઓને બધાને તમને ખુલાસો થાય તમારા માટે પૂછવું. પૂતગલ બધાના જુદા છે, પૂતગલ જુદા છે બધાના. પૂતગલ સમજાયું ને? જુદા છે. ધનેશ બોલો બોલો ને, તમારું ને એનું પૂતગલ જુદા છે. જલ્દી હા કે છે જુદા છે. સાચું. અને આનું સાથે જુદું. બોલ ને જલ્દી. મારી દીકરી છે એટલે દીકરી ને એવું ને જુદા છે એટલે શું કે દરેક પોતાના હિસાબથી છે. હિસાબ દરેકનો ઇન્ડિપેન્ડન્ટ છે. હિસાબમાં ડિપેન્ડન્સી વાળો હિસાબ ખરો, પણ ઇન્ડિવિજ્યુઅલી ઇન્ડિપેન્ડન્ટ છે. શું કહ્યું બોલો? આખું વાક્ય બોલવાનું. ડિપેન્ડન્સી વાળો હિસાબ ખરો, બોલો. ડિપેન્ડન્સી વાળો હિસાબ કરો, પરંતુ ઇન્ડિવિજ્યુઅલી હિસાબ બધાનો ઇન્ડિપેન્ડન્ટ છે. એ પછી બધા માટે સરખું. આ તો એક યુનિવર્સલ સ્ટેટ સમજાયું. અને આજ્ઞા ધર્મીઓ માટે એટલે કે મોક્ષ માર્ગીઓ માટે મોક્ષ માર્ગીના વ્યવહારથી એ ખાસ સ્પેશિયલ છે. એના માટે સ્પેશિયલ એ બધા સ્પેશિયલ થઈ ગયા. આજ્ઞા ધર્મ છે એટલે હિસાબ. કારણ કે જવાબદારી મૂકી ગયા. બધા જવાબદારીમાં તો છે, પણ જેમને ખબર પડે કે જવાબદારી છે તો જ. જરા પેલું એવું નહીં. જવાબદારી ખબર પડવી એ કઈ નાની સૂની વાત છે. ધને શું કહે? આ દીકરીની જવાબદારી ખરી કે નહીં તમારી? તમારી જવાબદારી છે ને, ખરું કે નહીં? એ કેવી રીતે જ કહો મધર તરીકે? હા બોલો ને. રાખવી જ પડે કે નહીં? છૂટકો છે કઈ એવું જ? આ જવાબદારી સમજવા જેવી છે. જવાબદારી એટલે શું કે એમાં ફરજિયાત પણ પૂરેપૂરું હોય છતાં મરજી સચવાતી હોય તો જવાબદારી સમજ્યા કહેવાય. મરજીને આ વર્લ્ડમાં બધા વિલ પાવર કહે છે. પોતાની શક્તિ, તાકાત કહે છે કે નહીં? બધા કે ને. એટલે એમની પોતાની મરજી સચવાય. દરેકને મરજી સમજાય ને. એ મરજી કયા ભાગમાં જાય છે? એ આમ લોક ભાષામાં એને સેલ્ફ રિસ્પેક્ટ કહીએ આપણે. કેવું? સેલ્ફ રિસ્પેક્ટ. આપણે સ્વમાન કહીએ ને, એ
એટલા એ રીતે જાય વ્યવહારથી લોક ભાષામાં. અને આજ્ઞાધર્મીઓ માટે એ ફાઇલ જ છે, એ ક્ષણ માટે પણ ચૂકાય નહીં કે ફાઇલ છે. તો કેટલું રાખીએ? મિનિટ રાખીએ. ચાલો, મિનિટ માટે પણ ના ચૂકાય. મિનિટ ચાલશે તો મિનિટ મોટી પડશે. ઓ આ જોડે બેસી જાઓ, તું બેસી જાઓ મમ્મી જોડે. આવશે આમ બેસ થોડી, પર મમ્મીને મોડું દેખાય. આમ બસ 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 થઈ મિનિટ માટે રાખીએ આપણે. ચલો, ક્ષણ બહુ નાની પડે તો મિનિટ ચાલે ને? બોલો ને, કે નહીં ચાલે? મિનિટથી વધારે ચાલુ તો નથી આવવાનું પણ ઘડિયાળમાં. સેકન્ડ છે પણ સેકન્ડો ગણતા નથી લોકો, નહીં? હે દત્તા સાહેબ, નથી ગણાતી સેકન્ડો? હે ટક 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 થયા કરો. મિનિટો ક્યારે ગણાય છે? મિનિટ શું ગણાય છે? મિનેશ આવું કે છે, વર્ષો જાય તો ખબર નથી પડતી. સાચું કે છે? વાત સાચી છે, વાત સાચી છે. આ તો દાદા ભગવાનની અનહદ કરુણા અને કૃપા અને આ કારને વિશે આ અદભુત આપણને દ્રષ્ટિ અને પ્રકાશ મળ્યો છે કૃપાથી. અને એ આપણને મળ્યો છે. આપણે દયાભાઈ આવો, અહીંયા આગળ અવાશે. તો એ કૃપાનું કારણ બહુ મોટું. અને આપણી પોતાની દ્રષ્ટિ મળી છે, એટલે પોતાની સ્વતંત્ર દ્રષ્ટિએ કરી આવશે. સ્વતંત્ર દ્રષ્ટિએ કરીને આ છે આપણી. શું કહ્યું? આપણી સ્વતંત્ર દ્રષ્ટિએ આપણી સ્વતંત્રતા જળવાઈ રહે એ આપણી મહત્વની જવાબદારી. ખરું નહીં? એ આ પૂતગલ પક્ષની બાબતમાં છે. આપણે જાણીએ કે વ્યવહારથી બધા પૂતગલો જુદા છે. જુદા છે માટે ઘરમાં સંબંધોથી છીએ એટલે ઘરમાં જવાબદારી છે, રિસ્પોન્સિબિલિટી છે. પરંતુ એમાં ફાઇલ છે અને સંભાવ્ય નિકાલ છે એ લક્ષ્યમાં રાખીને આજ્ઞા ધર્મથી દ્રષ્ટિ સાથે આપણે એમાં રહીએ તો પછી પૂતગલનો પક્ષ નહીં રહે તમારે, જોજો. પરંતુ પૂતગલનો પક્ષ ત્યારે રહે કે અહીંયા આગળ તમે કોઈ ક્ષણ ચૂકાય, મિનિટ ચૂકાય, બધા ચૂકી જઈએ ત્યારે થાય. અને એટલા ત્યાં સુધી આ કહ્યું ને મોક્ષ માર્ગીનો વ્યવહાર ના કહેવાય. વ્યવહાર મોક્ષ માર્ગીનો વ્યવહાર ના કહેવાય. એટલે કે એ વખતે પોતે સ્વયં મોક્ષ માર્ગી છે, ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે ને મોક્ષ પોતાનો એ સ્વતંત્ર સ્વભાવ પ્રાપ્ત કર્યો છે. અને સ્વતંત્ર સ્વભાવથી પોતે એ દ્રષ્ટિ સાથે જીવનમાં વ્યવહારમાં પ્રગતિ કરી રહ્યા છે. પોતે આજ્ઞા ધર્મથી કે ભાઈ વ્યવહાર દ્રષ્ટિથી નિશ્ચય દ્રષ્ટિથી છે. અને હવે આ કરતા ભાવથી તો બહુ આ બધી અડચણો આવી છે, જોઈએ છે ને આ બધી ભોગવટા એ સમજાઈ ગયું છે. એટલે પાક્કું હવે આજે હું નિર્ણય નિશ્ચયથી આ વ્યવહારમાં જે કંઈ બને તેનો 100% કરવા અને વ્યવસ્થિત શક્તિ જ કરતા. હવે આ પણ રહેવું આકરું છે ને, નહીં? આકરું છે ને, બે દી હાથ પકડે તાર કેવું રહે? તો તે વખતે તમારે એની જોડે રહેવા માટે જવાબદારી પણ જે રહેવાનું છે ને એ તમારું કેવું હોવું જોઈએ? તો કે ફાઇલ સ્વરૂપે, સંભાળ નિકાલ સ્વરૂપે. એટલે કે આપણે ભાન તો જવાબદારીનું ખરું છે. એ ભાન શું કહેવાય? એ આજ્ઞાધર્મ વાળું ભાન કહેવાય છે. ત્યારે એ મહાત્માની આજ્ઞાધર્મની જવાબદારી છે.
ખરી રીતે વ્યવહારમાં કોઈને માટે પણ આ વાત સાચી છે, પણ એવું આ કાળમાં બનતું નથી. એટલા માટે દાદા ભગવાને કહ્યું ને, આ કાળમાં આપણે કોઈ પણ પ્રકારે વડીલપણાનું માન્યતા મેળવવી હોય તો સર્ટિફિકેટ વગર ના મળે. દાદા તો બહુ આખરી ભાષામાં કે છે, પેરેન્ટ્સ સાંભળ્યું છે ને, આજના પેરેન્ટ્સ મા બાપ ખબર છે તમને અનસર્ટિફાઈડ પેરેન્ટ્સ છે. કેવું હશે? અનસર્ટિફાઈડ. સર્ટિફિકેટ હોય કે પેરેન્ટ થવાય, પેરેન્ટ કેમ કરીને થયા? આ તો વખત છે ત્યારે દ્વાપર યુગમાં એવું નતું. દ્વાપર યુગમાં એ મન વચન કાયા અને એકતાની પ્રમાણે બધો વ્યવહાર ચાલતો હતો ને બધો જ વ્યવહારથી આખું બધું સંલગ્ન બહુ જ એવું હતું, વાતાવરણ જ એવું હતું. બીજા તીર્થંકર ભગવાનથી માંડીને 23ના તીર્થંકર ભગવાન સુધી આ વાતાવરણ જોયું. અને કૃષ્ણદેવ ભગવાન જાણે કે ભલે કાળ જવાનો છે, પણ એ કાળનો વચમાં બહુ અંધારા ખંડ આવવાના છે. તે આવ્યા પણ ખરા અને બધા જ શાસ્ત્રોમાં એના પ્રમાણ અવસર પૂરી ખરી રીતે કૃષ્ણદેવ ભગવાન પ્રગટ થયા પછી અંધારા ખંડો ના આવે, સરખો કાળ સરખો ચાલ્યા જ કરે. પણ આવ્યા બહુ મોટા મોટા થોડું બધું ચાલે તું તરત વસ્તુ શાસન સ્વરૂપે બધું સમજાઈ જાય. શાસન ચાલ્યા જ કરે, પેલા થયા ચાલ્યા જ કરે. દ્વાપર પૂરો થાય, ત્રેતાના અંતથી તે દ્વાપરના અંત સુધી કમ્પ્લીટ કયું ચાલુ થવાનું હોય ત્યાં સુધી. એમાં વચ્ચેનો ગાળો છે, એમાં આ મન વચન કાયાની એકતાને કારણે કર્મોની આખી સ્થિતિ એવી છે બધી કે ઋતુ અને સરળ સ્વભાવ વાળી છે. રુજુ એટલે સોફ્ટ, સૌમ્ય. બધો વ્યવહાર જ એવો હોય બધાને એકબીજા જોડેનો વ્યવહાર. તે વખતે બ્રહ્મદેવ ગામડામાં હોય ને એક જ બધા હોય ને બધા ગામડામાં અડતા ફરતા હોય બધા એમને તો એમના ધર્મથી દરેકને કલ્યાણ ભાવથી બધાને આશીર્વાદ આપે. અને કોઈ મિલેશ આવ્યા હોય બહારથી એકદમ ગામથી બહાર આવતા હોય ને બ્રહ્મદેવ સામે જતા હોય પાદરને સવારના પોરમાં એકદમ મિલેશ આવ્યા જતા એકદમ આ એન્ટર થાય છે ગામમાં પેલા ભાઈ અને બ્રહ્મદેવ જાય છે અને જોતા જ જુએ છે તો અંદર જે બધાને આશીર્વાદ આપવાના હોય તો તે સ્વસ્તિ કરીને આશીર્વાદ આપે. તો તે વખતના મિલેશ જેવા હોય તો એ સમજે ના સમજે છે તો કર્મની એવું સુંદર વ્યવસ્થા છે, સમજે જ હોય એટલે એ સ્વીકાર જ કરે. પણ અત્યારના એવા છે કે આંખ કાઢે, ડોરો કાઢે ને ગુસ્સે થાય કે મને ગાળ દીધી આને ચોક્કસ તો લાગે કેમ આવું બોલ્યો? આ કઈ ગામમાં હું કઈ નવો આવ્યો છું, કઈ બહારનો મહેમાન છું એટલે સગાનો સગો છું કઈ? એટલે મોડું એવું જોયું કે બ્રહ્મદેવ સમજી ગયા કે કઈ ગરબડ થઈ ગઈ છે. એટલે એને એમ લાગ્યું કે કલ્યાણ હો કહ્યું ને બધું સમજી ગયો કલ્યાણ. એટલે હસવા મળે, ખુશ થઈ ગયો ત્યારે એને નમસ્કાર કર્યા. પછી એ આજનો વ્યવહાર. બે વ્યવહારમાં ફેર નહીં ફેર ને સાથી આ મન વચન કાયાની એકતાની અહીં અત્યારે અંત્ય મન વચન કાયાની એકતા. તો આજ્ઞા ધર્મથી મન વચન કાયાની એકતા સ્વરૂપ આપણે રહેવાની આપણી જે જવાબદારી તે આજ્ઞા ધર્મે કરીને જાગૃતિથી રહી શકે છે. જેટલો ભાગ જાગૃતિનો આપણો બરોબર ડેવલપ થયો એ બધો જ એકતાવાળો ભાગ છે. પણ એ કેવો છે કે કારણ સ્વરૂપે છે. કેવી રીતે છે? કારણ સ્વરૂપે એ છે એટલે કઈ એ શુદ્ધાત્માનો ભાગ થયો. કારણ આવ્યું એટલે એની આગળ કાર્ય હોય એટલે શુદ્ધાત્માનો હોય જ નહીં, કુદરતી.
કારણ કે કાર્યકારણ સંબંધ સિદ્ધાર્થમાં જ ના લાગુ પડે. કાર્યકારણ સંબંધનું કોઝ ઇફેક્ટ રિલેશનશીપ તમારે ગુજરાતી સમજવું પડશે. પારસ પડે ધીમે ધીમે સમજી લેશો. ટેક એક્સ્ટ્રા ગુજરાતી ક્લાસીસ. હા પ્લીઝ યુ. પણ તું બહુ સરસ બોલે છે. ફોનમાં હું ઇંગ્લિશમાં પૂછતા ગુજરાતીમાં જવાબ આપે છે. ફર્સ્ટ ક્લાસ. બહુ સરસ. શું જવાબ કહેતી હતી ત્યાં? તમે આવો એટલે તમને બહુ જ મોટું સરપ્રાઈઝ આપવાની શું કહે છે? એટલે સમજવાનું અહીં આ અર્થમાં તમે પૂછ્યું એ અર્થ છે. હવે એ વ્યવહાર ભૂખમાકીનો વ્યવહાર ના કહેવાય એવું કે તમે પૂછ્યું ને એટલે તમને ત્યાં એ થયું આ કેવી રીતે ના કહેવાય? આપણે મોક્ષ પ્રાપ્ત થયો, મોક્ષમાં વ્યવહાર કેમ કરી ના કહેવાય? કારણ કે ત્યાં એટલો અટક્યો. આપણે ચા પાણી હોટલમાં ઉભા રહ્યા, ચા પીવા ઉભા રહ્યા, એટલું ના થયું? ભાઈ જ્યાં જાગૃતિ અટકી ત્યાં ચા પાણી ભજીયા થાય કે બીજું થાય? મહેતા સાહેબ શું થાય કહો? શું થાય? હજુ મહાત્મા જોઈએ ચા પાણી ભજીયા? શું કે છે? કોઝ અને ઇફેક્ટ ની જે સાયકલ છે એમાંથી બહાર નીકળી જવાય એટલે જો કોઝ ઇફેક્ટ ની સાયકલ બે રીતે છે. એક બંધન સ્વરૂપે છે અને એક મોક્ષ માર્ગી સ્વરૂપે, છૂટવા સ્વરૂપે. સમજવા જેવું છે. એ તો છેક સુધી રહેવાનું ને. એક આ કારને હિસાબે કહ્યું. આજ પાંચમો આરો છે એટલે કહ્યું કળિયુગ છે એટલે. આજે દ્વાપરયુગ હોત તો ના કહેવાત તમને. દ્વાપરયુગ હોત ને આ જ દ્રષ્ટિને આવું જ્ઞાન મળ્યું હોત, આ ક્ષાયકના જ્ઞાન એટલું પ્રતાપી જ્ઞાન છે કે એ જ ભવે તમારું અત્યંતિક મોક્ષ થઈ જાય. એ જ ભવે. કારણ કે મન વચન કાયાની એકતાને કારણે અંદર કર્મ અને કર્મની વ્યવસ્થાનો એનો હિસાબ જ એવો છે કે એ એક જ ભાવમાં એનો હિસાબ નિવાડો લાવી દે. પાંચમા આરામાં મન વચન કાયાની એકતા નહીં હોવાને કારણે હિસાબનો નિવેડો લાવી શકાય એવો નથી. અને આપણે પણ ધીરજથી ચા પાણી ભજીયા અને ટેસ્ટ કરવા વાળા એટલે ટેસ્ટથી જવા વાળા છીએ. કેમ કરશે છે એવું નથી. એ તો દાદાએ જ કહ્યું છે. એટલે ગભરાવું નથી. અચ્છા મોક્ષ તો ચાલુ જ છે. દાદા કે સ્ટીમર ચાલ્યા કરે છે પણ આ પેલી સ્પીડ અમુક નોટ્સ હતી તો જરા ધીમી નોટ થઈ તો કે આ જરાક અમારે આ જરા સિન્સિયરી જોયું ધીમી કપાડો એટલે ધીમી પડી સ્ટીમર. દાદાજી ફાઇલોનો સંભાવ્ય નિકાલની વાત આવે જ્યારે ત્યારે એમાં એક કન્ફ્યુઝન એ થાય કે ફાઇલોનો સંભાવ્ય નિકાલ એક ફાઇલ નંબર 1 ની જ માથાકૂટો એટલી બધી હોય કે ફાઇલ નંબર 1 નો પહેલા સંભાવ્ય નિકાલ કરવાનો કે ફાઇલ નંબર 4, 5, 6 નો પહેલા સંભાવ્ય? જો ફાઇલોનો કહ્યું ને એટલે ફાઇલોનો નિકાલ એ સમજવા માટે બે રીતે સમજવાનું. મુખ્ય બાબતે વ્યવહાર આપણો બધો બાકી રહ્યો અને વ્યવહાર બાકી છે ને બધો ઉકેલવાનો છે એટલા માટે બધી આપણે એક નંબરની ફાઇલને સંલગ્ન બધા સંબંધો છે એ બધી ફાઇલો એ પહેલું સમજવાનું. એક નંબરને સંલગ્ન બધા સંબંધો અને કેવા આપણે નજીકના જ છે. નજીકનો નજીક કયો તો કે 1 ને 2 નંબર ખરું નહીં. આમ તો બધી ઇમ્પોર્ટન્સ એની જ હોય છે ને 1 ને 2 નંબરની જ ને એવું જ હોય છે. આમ બીજે બધે ખાનગી હોય બધી પણ ખરી આમ કહેવાય કે 2 નંબરી નાણું ચાલતું નથી પણ ખાનગીમાં ચાલતું હોય. ઓફિશિયલી બધું એલાઉ કરે કે તમે એક્સચેન્જ કરી શકો છો. ફ્રી ટાઈમમાં એ રિવ્યુ કરતા જોયું કે બધો વ્યવહાર કરતા આ જાગૃતિમાં અમુક ક્ષણોમાં અહીંયા આટલું થયું તો તેટલા ભાગનું એ ચોખ્ખું કરી નાખવાનું. એટલો વ્યવહાર તમારો કેશ હિસાબથી બેંકો તરત જ ક્લોઝિંગ કરી નાખે છે ને કશું રાખે જ કોઈ. બેંકો જો રાખવા જાય તો કેટલું હેરાન થઈ જાય. એ રોજનું હોય બહુ સારું. સવારનું હાજે આખા દાડાનું રાતે સૂતી વખતે અને રાત્રે નિંદ્રાનું સવારે ઉઠતાની સાથે બે એમાં જ ઢીલ રાખવાની.
આ તો બહુ અને કેટલી અમુક મિનિટ બે 4 જરા એ થયું હોય તો એટલી જ થાય નથી લખતો તું જોજો અનુભવ કરી જોજો શરૂમાં જરા લાગશે પણ એ બહુ જરૂરી છે ઘણું અત્યંત જરૂરી છે આપણું પોતાનું જાગૃતિ પર અને આનંદ અને આપણું સચ્ચિદાનંદ સ્વરૂપ ને એનું કન્ટિન્યુટી ને સતતતા જાળવી રહે એના માટે એમ કરતા કરતા શું કામ સાઈડ પ્રતિક્રમણ જે કહે છે તે ધીમે ધીમે આવશે એકદમ તો નહીં જ આવે આખા દિવસ દરમિયાન શું કામ સાઈડ કેમ નહીં થાય આપણે જાણીએ છીએ ખરા સિદ્ધાંત તરીકે તો સમજી લીધું ભાઈ શું કામ સાઈડ પણ શું કામ સાઈડ એમ થવું ગયું બહુ એટલે મહાવીર ભગવાનની દશા થઈ શું કહ્યું એક્ઝેક્ટ તે સમયમાં મહાવીર ભગવાનને તપ કલ્યાણકમાં હતું એ દશા થઈ તમે તો ક્ષણ ભારે જાડી પડે છે એમ નહીં એટલે શું તો સાઈડ આપણે આજે પણ છે આપણે દાદાએ શું રાખ્યું કે અવસ્થા રાખી આપણા માટે જોવા જવા માટે પર્યાયમાં અવસ્થા રાખી અરે શું વાત તમે આયા એટલે આપણા માટે પર્યાય એટલે કે અવસ્થાઓને જોવા જાણવાની છે તો આ અવસ્થા છે આ તત્વ નથી આ તત્વની અવસ્થા છે એટલે પૂતગલ તત્વની અવસ્થા પૂતગલ અવસ્થા છે અને શુદ્ધ ચેતન તત્વની અવસ્થા શુદ્ધ ચેતન એટલે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ અવસ્થાઓ છે બંને અવસ્થાઓ છે એટલા માટે કહ્યું ને અનંત અગ્નિઓને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું એટલે આ જાણવાની અવસ્થાઓ છે એ પણ અવસ્થાઓ છે એમાં અવસ્થાઓમાં રહેતા નથી જાણવા મસ્ત કોઈ જરેસ્ટ જ ન થયા હું તો આપણું શુદ્ધાત્મા જ રહ્યા કરું છું બહુ મજા એટલે આ બોલ્યા એટલે એ પ્રમાણે આપણે શું કરવા જઈએ છીએ આપણે તે પ્રમાણે પૂતગલનો પેલો એક જાતનો આગળનો જૂનો અભ્યાસ છે ને એના કારણે આપણે એને કમ્પેર એને સમજવા જઈએ છીએ એ કંઈ કરવા જેવું જ નથી સમજણ તો શું કરવાની કે આ રિલેટિવ છે હું રિયલ શુદ્ધાત્મા છું બીજું કંઈ જ નહીં આટલી જ સમજણ વિકાસ થતી જાય બહુ ઘણું છે એવું નહીં બીજું કંઈ જ નથી પણ એમાં આ વ્યવહાર બાકી રહ્યો છે એટલા માટે ત્રીજી ચોથી આજ્ઞાનું મહત્વ બહુ છે વ્યવહાર બાકી રહ્યો છે એટલે શું તમારો વ્યવહાર બધો અંદરથી આ બધા સંબંધો છતાં પણ એ વ્યવહારમાં તમે અંદરના વ્યવહાર કોને કહ્યું બધું અંદરનો વ્યવહાર કહેવાય શું કહ્યું બહારની ફાઇલો તો છે પણ એ બધી ફાઇલો અંદરના વ્યવહાર છે એના કારણે છે નહીં તો ક્યાંથી આવી એ ફાઇલો કઈથી આવી એટલે આગળ જે ચાર્જ થઈ ગયેલો વ્યવહાર આજે ડિસ્ચાર્જ થઈ રહેલો છે એટલે ડિસ્ચાર્જ થઈ રહેલા ભાગને જ વ્યવહાર કહેવાય છે શું કહ્યું એટલે કે નીકળતા એટલે કે ગલન થતા શું કહ્યું ડિસ્ચાર્જ ગલન થતા ચાર્જ થતા વ્યવહાર નથી કહેવાતો આ તો તમને સમજાવવા માટે કહું છું સમજે ને એ તો કોઝ એટલે બંધ પડે બંધ એટલે ત્યાં વ્યવહાર એ વ્યવહાર આખો તૈયાર થયો એનો મસાલો તૈયાર થયો એટલે બધો મસાલામાંથી પછી એ પણ મસાલા પ્રમાણે આખો વ્યવહાર મંદી કરવાનો સચ્ચિદાનંદ આવો 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 અહીંયા આવો છે બેસ થઈ જશે બે મિનિટ આપણે થોડી જગ્યા થઈ તમે રહો તમારે છે જગ્યા છે એક જગ્યા થાય એવી છે અહીં બે જાવ આગળ જો આ એક જગ્યા છે બે જાઓ શું નામ લોપાબેન શાહ બસ આમ સકડ છૂટતી પહેલી વખત આવો છો આમ છૂટતી બેસજો પહેલી વખત આવો છો
તે આવું છે. હવે સમજાયું આનું આવી ગયું. એટલે પૂતગલનો પક્ષ છે એટલે શું? આપણે પક્ષ આપણે લઈએ છીએ એવું તો નથી, પરંતુ આગળની આપણી પેલી ટેવ અને એનો સ્વભાવ જે છે ને એ સ્વભાવને કારણે આવું બને છે. ખ્યાલ આવ્યો? એ સ્વભાવ શું છે? એ પક્ષ લેવાઈ ગયેલો એ ભાગ છે આખો. શું ટેવ છે એ પક્ષ નથી લેવાઈ ગયેલો ભાગ છે એવું ના કહેવાય, પરંતુ એ ભાગ તમને નડતો નથી. પક્ષ લેવાઈ ગયેલો એનો અર્થ કે આપણે એવું અભિપ્રાય આપ્યો હોય કે આ બરાબર છે, આ બરાબર છે, આ બિસ્સપ અને તે ચીકણા પણ આમ જ થવું જોઈએ એ અભિપ્રાય. સારી રીતે એને બરોબર મોણ નાખીને તમે ઘણી વખત કે છે ને વાતમાં તમે બહુ એ અંદર કે કરો છો. શું કે છે આપણે સૌરાષ્ટ્રમાં જેવું આપણે અંદર કર કર્યા કરીએ, પૂજા કરીએ, તે બધું નીકળે છે. એટલે હવે ઉડતું આપણે આપણી રમત છે આ નીકળે તો આપણને તો બધી મજા આવવી જોઈએ કે આપણે ખરું આપણી ભાષામાં નીકળે છે કઈ મજા. આપણે આપણું નાટક જોવાનું, મજા શું ખોટું છે એમાં? બીજાને કે જોવાની ક્યાં જોવાનું? અન્ડરસ્ટેન્ડ? અને ના જોવાનું એની દ્રષ્ટિ હોય છે બેન, સમજી? દ્રષ્ટિ હોય છે એ આ દ્રષ્ટિથી ના દેખાય, એ તત્વ દ્રષ્ટિ છે. કઈ દ્રષ્ટિ? તત્વ દ્રષ્ટિ. એટલે શરીરની આંખોથી ના દેખાય. શરીરની આંખો એ ડોક્ટર ગમે તેટલી ઝીણી કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે આખા શરીરમાં, તો પણ કોણ છે? અતુલભાઈ છે. તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય આંખોની બધા મોલિક્યુલ્સ, આંખોના મોલિક્યુલ્સ આખા શરીરમાં જે છે ને એ સૂક્ષ્મ સૂક્ષ્મ મોલિક્યુલ્સ છે. શરીરના બધા મોલિક્યુલ્સ માઇન્ડ આગળ એક સ્થૂળ છે, કારણ કે ડોક્ટરો એને ટ્રીટ કરી શકે છે. એ પણ એના સ્થૂળ ભાગને ટ્રીટ કરી શકે, એના ભાવ ભાગને નથી કરી શકતા. એટલે કહ્યું ને જ્ઞાનેન્દ્રિયો, આ કર્મેન્દ્રિયોને એનાથી આપણને બધું સેન્સ ને બધું ખ્યાલ આવે છે, એટલે એને બધું થયા કરશે. એટલે એને અને ભાવેન્દ્રિયો એટલે જ્ઞાનેન્દ્રિય અથવા કર્મેન્દ્રિય એક જ કે છે. અને ભાવેન્દ્રિય એ વિતરાગોની ભાષા. વિતરાગોની ભાષા તો સાયન્સ હોય, સાયન્ટિફિક હોય, પૂરેપૂરી પરફેક્ટ સાયન્સ હોય. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 ભાવેન્દ્રિયો અને મન, આવી રીતે 11 ને આપણે ભૂખ્યા રાખ્યા કરીએ એવો અધ્યાસ આપણે કરીએ. જે અધ્યાસ પૂતગલના પક્ષનો થયો હતો તે આવી રીતે આત્માના પક્ષનો અધ્યાસમાં પડીએ ત્યારે સાચો ઉપવાસ થયો કહેવાય. પછી એ ઉપવાસ તમે દાડામાં તમારે થઈ શકતો હોય તો કલાકનો કરો ને ત્યાંથી ચાલુ કરો જાઓ. કલાકથી એમ કરતા વધારીને ટંક પર આવો, અડધા દિવસ પર આવો, આખા દાડા પર જાઓ, ફૂલ ડે પર જાઓ. એને ખોરાક નહીં આપવાનો. ખોરાક નહીં આપવાનો એટલે બધું જ એને પૂર્ણ જ આખું ટોટલી બંધ થઈ જાય. શું કહ્યું? હા, આ તો ગલન સ્વભાવનું છે. 100% ગલન સ્વભાવનું છે. શું કહ્યું? અને ગલન થવા માટે આપણે પેલા પુરંગલનના સ્વભાવમાં બહુ લાગી ગયેલા હતા ને, એટલે આપણને થોડી ચા નાસ્તી પર બધાની પૂરણ અહીંયા મુશ્કેલી બધી. પુરાણનો ભાગ એટલે કશું કરીએ શું બીજું ના, પુરાણનો ભાગ એટલે થોડું અટકી ગયું આ તે બધું પુરાણ જ કહેવાય ને. એટલે પુરાણ એટલે બંધનો પુરાણ ના કહેવાય, પણ આ વ્યવહાર, આ મોક્ષ માર્ગીનો વ્યવહાર કે ના કહેવાય ને, એટલે ત્યાં જરાક અટકે. એટલે સ્પીડ કોઈની ધીમી થાય, એવું થાય બધું. સમજ્યું?
અને અટકે ત્યારે કોઈ વખતે પછી એકદમ વિચારી લઈ રહેવા એમાં જરાક એ થઈ જાય તો તમને આકાર થવાના સંજોગો ઉભા થાય. નહીં સમજાય? એટલા પૂરતું થાય ને એટલે ગલન થાય એટલે થોડુંક લંબાઈ તમારું એનું એની લાઈફ તો લંબાઈ જ નહીં. દાદાજી એક્સિલેટર તમને સોંપી દીધું હોય તો એ તો બહુ સારું. આજ્ઞાધર્મ તો કે છે જ ને, પણ સોંપી દીધો એટલે શું કે આજ્ઞાધર્મ તમને મળ્યો છે એ તમે આજ્ઞાધર્મની સિન્સિયરિટી એ તમે સોંપ્યું કહેવાય. સિન્સિયરિટી એ સિન્સિયરિટી કેવી કે હનુમાનજીએ રામને સોંપી દીધા હતા પોતાની જાતને કમ્પ્લીટ. એમને બુદ્ધિ બધું સમર્પણ. અને હનુમાનજી તો બહુ સારામાં સારા ઉત્કૃષ્ટ કેવા બુદ્ધિમાં તે આપણે કઈ છાતી પાતી નથી પાડવાની. એમ થાય નહીં. હનુમાનજી તો બહુ અદભુત ઉદાહરણ છે. અને આવું જ ગણપતિજીનું છે. આ ગણેશ ચતુર્થી આવી છે, ગણપતિજીનું આ જ ઉદાહરણ છે. એ શિવજીના ઉત્તમ આજ્ઞાધારી પુત્ર છે. તારે એ સાચા જ્ઞાત પુત્ર કહેવાય. અને આપતો પુત્ર થયા પછી આપતો એટલે શું? ફાધર લેસ સન. આપતો કોને કહેવાય? અને લાઈફ નું ઘડિયાળ ચાલ્યા જ કરે. કલાક 24 કલાક વાળું અને આ લાઈફ ને આયુષ્ય વાળું. પછી એ હ્યુમન લાઈફમાં આવું બધું તૈયાર થયા જ કરે. મનના લેવલે એ ઓપિનિયન ના લેવલે આપણે એના જનક છીએ મનના. અને એ એકલા ફાધરથી જન્મ તો થાય નહીં, એટલે મધર વગર તો જન્મ હોય નહીં. તો લેંગ્વેજ ઇઝ ધી મધર ઓફ માઇન્ડ, ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ and language is the mother of mind. આ દાદા ભગવાને પ્રિન્સિપલ વન્ડરફુલ વર્લ્ડ સમક્ષ મૂક્યો. તો આજે આટલું સમજે તો જેને જેને ભાગ આવશે આ વર્લ્ડ બહુ સુખી થઈ જાય. અંદરથી આજે ઘણો ફેરફાર થાય. ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ અને લેંગ્વેજ ઇઝ ધી મધર ઓફ માઇન્ડ. અને ફાધર મધર થી આપણો જન્મ થાય છે. એટલે આમાંથી શું આપણને સમજ મળે છે કે મન અને વાણી એ બંને બહુ સંલગ્ન છે. એવી રીતે કે ઓપિનિયન અને એક્સપ્રેશન આ બે બહુ સટલ ફોર્મમાં, સૂક્ષ્મ રીતે સટલ ફોર્મમાં, એટ એ મોલિક્યુલર સ્ટેજ, વેરી સટલ ફોર્મ, મોલિક્યુલર સ્ટેજ એટલા બધા સૂક્ષ્મ લેવલે છે કે જેને ઉપનિષદોમાં વેદાંતમાં હિરણ્ય ગર્ભ કર્યો. પણ એ ત્યાં એવો નથી બોલ્યા, એ જુદા રથમાં સમજાય છે ત્યાં. કારણ કે લોક ભાષામાં કહેલું છે બધું. કારણ મિથોલોજી છે ને આખી મિથોલોજી. આ સંજ્ઞા ક્યાંથી પકડો? પકડાય સાહેબ. આખો વેદ ફેદી વાર જાઓ કશું પકડો. સમજાયું? એટલે આપણે જ આપણા માતા પિતા આપણા પહેલા થઈ ગયા. એટલે આપણે બોર્ન થવા માટે આગળ. અને તે કેવી રીતે થયા તે આપણે પોતે પોતાની જાતે બોર્ન તો થઈ શકીએ નહીં ને ફિઝિકલી. એટલે એ તો આપણી સત્તા કેટલી હતી કે એવી રીતે ઓપિનિયન અને સ્પીચથી બોર્ન થવાની સત્તા હતી. એની આગળ ગ્રોસલી આપણે ફિઝિકલ બર્થ બોર્ન થવાની આપણી સત્તા ક્યાંથી હોય પોતે પોતે? તો એના માટે તે વખતે એ કનેક્ટિવ, પછી કનેક્ટિવ વાળું હતું, કનેક્ટિવિટી વાળું. એ કનેક્ટિવિટી પાકી હોય તે ઓપિનિયન અને લેંગ્વેજ બંનેથી એવી સુંદર કનેક્ટિવિટી હોય. એ કનેક્ટિવિટી અને કનેક્ટિવિટી વાળા એવા પેરેન્ટ્સ એ બધું ભેગું થાય. એમ તો ના જ થાય, બધું જ થાય. જો હ્યુમન ફોર્મમાંથી હ્યુમન ફોર્મમાં બર્થ થવાનું હોય ત્યારે હ્યુમન ફોર્મના પેરેન્ટેજ થાય. અને બીજા ફોર્મનું હોય તો તે પ્રમાણે હોય. સમજાયું? આવું છે. હ્યુમન ફોર્મનું બધું છે એ ઇટ ઇઝ સબ્જેક્ટ
ધીસ પ્રોસેસ આ બંને કોન્સ્ટન્ટ, એટલે આ ઇનફાઇનાઇટલી ચાલ્યા કરે છે સાયકલ. અને અધર ફોર્મ્સ છે બધા લાઈફના, કે આપણા દેવોના ફોર્મ, ક્રિચર્સના ફોર્મ અને હેલિશ ફોર્મ, એ બધા સફરિંગના ફોર્મ્સ છે. શું કહ્યું? સફરિંગના ફોર્મ્સ છે. અને આ હ્યુમન ફોર્મ, એ ફોર્મ આ તો પરપેચ્યુઅલી હોય છે જ. આપણે અત્યારે હ્યુમન ફોર્મ જોઈએ છે એવું કામનામ હોય, એ ચેન્જ, સબ્જેક્ટ ટુ ચેન્જ હોય ઓલ ધી ટાઈમ, એટલે આપણને સમજી ના શકાય. કારણ કે આપણું ટાઈમ સ્કેલનું, ટાઈમ ફ્રેમનો સ્કેલ અને બધા મેઝરિંગના સ્કેલ આપણા એટલા છે અત્યારના જમાનાના, આ જમાનાના. એ સ્કેલ તો બદલાયા જ કરીએ તો કુદરત, એ નેચર છે આખી, એ નેચરલ છે, બહુ ફ્લેક્ઝિબલ છે, કોઈને ના સમજાય. એટલે અમને ઇન્ફર કરવું પડે. શું કરવું? તે ઇન્ફરન્સ ના એન્થ્રોપોલોજી છે બધા. 2 બિલિયન યર ઓલ્ડ છે, પેલું 1 બિલિયન યર ઓલ્ડ છે. આ ફૂટપ્રિન્ટ આટલું મોટું છે એટલે આનું ચાલતું હશે. આવું ચાલે. તો દાદાએ પણ એમાં પણ બહુ સુંદર ખુલાસા આપ્યા. કઈ જાતના મેન્ટલો છે બધા, છે આવી ગણતરીઓ મૂકે છે. એમ કરતા કરતા એમ તો ગણતરી બધી મુકાય, કેમ નથી મૂકતો કે છે. શું અત્યારે આટલી વસ્તી છે તો આટલી 2030માં આટલી થવાની, 50માં આટલી થવાની, તારે તું 5 વર્ષનો હતો આટલો હતો, 10 વર્ષનો આટલો થયો, તો 20 વર્ષનો આટલો થશે, તો 50 વર્ષે કેટલો મોટો થઈ જઈશ તું? ના થાય. પણ nobody thinks. સમજાય છે? બહુ સમજવા જેવું છે. આજે તો જરા રિસર્ચ લીધી છે, આજે વધારે લીધું છે. સુંદર બેન કહ્યું છે નહીં? 2 કલાક કયા છે? બધાની શું ઈચ્છા છે? જઈએ છીએ, એનો વાંધો નથી, એ તો ગમે ત્યારે જવાય. એટલે ઈચ્છા છે બધાને. થોડું ચાલુ રાખીએ. આજે રવિવારનો દાડો છે, પણ થોડીક લિંક છે તો પૂરી થઈ જવાનો ને. આ લિંક છે, આખી વાત છે આ તો. એટલે આ આખો સિદ્ધાંત છે. એટલે મનના લેવલે આ અદભુત સિદ્ધાંત દાદાએ ખુલ્લો કર્યો કે આપણે પોતાના જનક પિતા છીએ, પાલક પિતા, માતા પિતા, જેમ આપણે પોતે જ છીએ. પણ કયા લેવલે? તો કે કોઝલ લેવલે, કોઝલ માઇન્ડ. અને માઇન્ડ એટલે એકલું માઇન્ડ હોતું નથી, પણ એ માઇન્ડ જોડે એક્સપ્રેસિવ ફોર્મમાં, સટલ ફોર્મમાં, એ બોડી ફોર્મેશન, બોડી બિલ્ડિંગ બ્લોક્સ વાળા બધા સટલ મોલિક્યુલ્સ વાળા હોય છે. અને એ બધા કોઝલ મોલિક્યુલ્સ છે બધા. એ કોઝલ મોલિક્યુલ્સ આ ફિઝિકલ ન્યુક્લિયર ફિઝિક્સમાં આજના, અને એટમિક અને સબ એટમિક ફિઝિક્સ છે બધું આજનું, એ આપણને જે નાનું ઝીણું લાગે છે સટલ, એ કંઈ નથી. આ લેસર કે આ કશું સટલ નથી, એનાથી પણ સટલ છે, એનાથી પણ સટલ છે. એવું એ કોઝલ છે. એટલે કોઝલ કોઈના હાથમાં આવે એવું નથી. નહીં તો આ માણસના માથા આજના એવા છે કે એને હાથમાં લઈને અત્યારે મથી તો રહ્યા જ બહુ, એને હાથમાં લેવા બહુ માથાકૂટ કરે છે. જાણો છો આ કોઝલ, અગર તો કોઝલ જાણતા નથી કે આ કોઝલને માટે માથાકૂટ કરીએ છીએ, પરંતુ લાઈફ અને એની ઓરિજિન અને આ ને એવું બધું બહુ માથાકૂટ, યુ નો ધેટ ને, બહુ કરે છે. કેટલા મોટા એક્સપેરિમેન્ટ હજુ ચાલ્યા જ કરે છે. આ સ્ટેમ સેલ ને ફલાણું બેટરી મશીન, કેટલું બધું માથાકૂટો કરે છે. જણાબેન, આજે કોમન માણસને આ દુનિયા એવી એ સ્ટેજ પર આવી ગઈ છે, બધાને શું કરે, પણ એટલી ડિપેન્ડન્સી ને એવું બધું થઈ ગયેલું છે કે લોકોને આ તો આમ જ ચાલે ને. પણ વ્યવહાર છે આ બધો. કોઈનું કઈ દોષ નથી, કોઈનો ખામી નથી, કે એવું સવાલ જ નથી. એ તો કુદરતી રચના ચાલ્યા જ કરે બધું. એટલે આડે લાકડે આડો વે,
એવો આખો આ કેટલો વ્યવહાર બની ગયો છે. દાદા કે છે ટૂંકમાં કહી દીધું એમને, ઇન શોર્ટ. એટલે કોને દોષ દેવો આમાં? વેરનારને કે વેરાનારને? કોઈનો દોષ નથી. એટલે કુદરતી છે આ તો. વેરાનાર વાંકો છે એટલે વેરનાર એ વાંકા થવું પડે છે. શું સાહેબ શું કરે પણ તારે આપણે કે સરકાર ખોટી છે. એટલે એવું નથી. આ બધું બાજુ એનું વિજ્ઞાન સમજી લે તો બધું સરસ થાય. કે લોકોમાં વિજ્ઞાન સમજણ બહુ જ ફેલાવવાની બહુ જરૂર છે. બહુ દ્રશ્ય તો ઘણું સારી રીતે આ સમજવા માટે લોકોમાં લોક સમજ અને સમજણનો માર્ગ અંદર ઇન્ડિવિજ્યુઅલી ઇનસાઇડ હેપીનેસ વાઇઝ હેપી થવા માટે ઇનસાઇડ અંદરથી હેપી થાય તો જ માણસ રિયલ હેપી કહેવાય, નોટ અધરવાઇઝ. ખરું કે નહીં? ઇનર હેપીનેસ એ બહુ આજે સેટિસ્ફેક્શન થાય દરેકને. સમજાયું? એના માટે દાદાએ બહુ સિમ્પલ આજે સુંદર એક સિદ્ધાંત બીજો આપ્યો લોક વ્યવહાર માટે. પેલો આધ્યાત્મિક વ્યવહાર આપ્યો, તારા લોક વ્યવહાર માટે આપ્યો કે વેપારમાં ધર્મ જોઈશે પણ ધર્મમાં વેપાર નહીં ચાલે. જાણો છો? હવે આ આખું સ્ટેટમેન્ટ છે. જો આખું સ્ટેટમેન્ટ જો બરોબર વ્યવસ્થિત રીતે તમે સમજો અને વિચારો એના પર જો કરો તો આખો લોક વ્યવહાર આમાં સમજી ગયો. આખું આટલું મોટું ભારત છે, એના કોર્નરે કોર્નરે અને ખૂણે ખૂણે જે તે ભાષાઓમાં જ્યાં હોય ત્યાં જો આ વ્યવહાર એની સમજણ જાય મહેતા સાહેબ તો કલ્યાણ બહુ સરસ. વ્યવહાર જે વિજ્ઞાન કહે છે ને દાદા કહે છે એમાં બધું આવી ગયું સાહેબ. કરો રિસર્ચ, સમય કાઢો બધો. કેમ સમજી શકે શું? યસ, સમજાયું ને? આમાં શું અઘરું છે? બોલો ધનુષ, બોલો ને. વેપારમાં ધર્મ જોઈશે પણ ધર્મમાં વેપાર નહીં ચાલે. હવે આપણે વિચાર કરીએ ચાલો કે વેપારમાં ધર્મ જોઈશે કે છે દાદા કે છે તો વેપારમાં ધર્મ જોઈશે એટલે આપણે કે દાદા નીતિ કેવું એની વાતો આ છે. એટલે વેપાર આપણે નીતિપૂર્ણ હકીકત તે જ છે, સિદ્ધાંતો તે જ છે. પરંતુ દાદા શું કહેવા માંગે છે એ સમજવા જેવું છે આમાં. એ પછી એની વિગત છે, ડિટેલ્સ છે. દાદા એ કહેવા માંગે છે કે વેપારમાં ધર્મ જોઈશે તે કાળ વિશે અને દરેક કાળના પ્રમાણે અને ભાષા પ્રમાણે હોય છે. દ્વાપર યુગમાં આ જે વાત હતી તો દ્વાપર યુગની ભાષા પ્રમાણે હતી અને જે કળિયુગમાં છે તો કળિયુગની ભાષાથી છે. શું કહ્યું? સમજ્યા? કળિયુગની ભાષાથી છે. આ જ પ્રમાણે ધર્મમાં વેપાર નહીં ચાલે એવું તે પ્રમાણે હતું. દ્વાપર યુગના સમયમાં ધર્મમાં વેપાર થતો જ નતો અને છતાંય લક્ષ્મી વેપાર અને ધર્મ બંનેમાં લક્ષ્મી તો એનું કામ કર્યા જ કરતી હતી. જુઓ તમે, કોઈ સમય એવો નથી ગયો કે જ્યાં લક્ષ્મી કોઈને કોઈ સ્વરૂપે ક્યાંય કામ ના કરતી હોય છે. બોલો, કોઈ પણ પ્રકાર હોય. જયારે આ સિક્કાવાળી લક્ષ્મી આવીને આવો વખત આવ્યો છે ત્યારે પણ ત્યારથી આવ્યો ત્યારથી પણ એ બન્યું જ છે. તો એમાં સમજવું શું? તો દાદાએ આ સિદ્ધાંત આપ્યો કે આ કળિયુગની ભાષામાં આ સિદ્ધાંત એ ભાષાએ કરીને એ છે જ. અને સિદ્ધાંતો ત્રિકાળ છે, એ સનાતન કહેવાય. પણ આ સાદી ભાષામાં આપ્યો દાદાએ, બહુ સુંદર આપ્યું છે. આમાં વ્યવહાર અને ધર્મ બે એવું સુંદર ભણાવ્યું છે. શું કહ્યું? પણ એનું પ્રમાણ જે નક્કી કરવાનું છે એ જ વાત કરીએ છીએ, એ જ વાત આવીએ છીએ. એટલે કળિયુગની ભાષાની વાત આવી. એટલે દરેક કોઈ કે ધનેશભાઈ પૂછે કે દાદા એ વખત સાચી પણ આજે વેપાર કરવાનો તો કેવી રીતે કરવાનો ધર્મ સાથે? બધે ચોગરદમ ધર્મ ને ધર્મનું પ્રમાણ અને એનું તો દેખાતું જ નથી. તો કરવું શું? તો કે
તમે તમારા પોતાની રીતે મન વચન કાયાથી જે વેપારમાં છો, ભાગીદારી ન હોય, પ્રોપ્રાઇટરી ન હોય, કોઈ પણ હોય, સર્વિસ હોય, પ્રોફેશન હોય, ઇન્ડસ્ટ્રી હોય, બિઝનેસ હોય, દુકાન હોય, કઈનું કઈ હોય, હું તો કોઈ બહેનો હોય, આ હાઉસવાઈફ એ બહુ મોટો વેપાર નથી. ઓક્યુપેશન મતલબ ઓક્યુપેશન કેમ લખો હાઉસવાઈફ બહુ મોટો વેપાર, બધા વેપાર કરતા મોટો વેપાર એ તમને કહી દઉં, બિગેસ્ટ, બહુ બધી રીતે હું તો બહુ મોટો વેપાર. એટલે બધા વેપાર છે, શરીર છે એટલે વેપાર જ કહેવાય, જીવનને જ વેપાર કહેવો. પણ હવે એવું કહેવાય છે પાછા બધા કન્ફ્યુઝ થઈ જાય. એટલે વેપાર એટલે સર આપણે જીવન નિર્વાહ ને બધું ચાલે જ કરે. તો દરેકને એ તો રહેવાનું છે. તો જેને દરેકને રહેવાનું, જેને ભાગ જેને ફાળે જે આવ્યું તે, બહેનોનો ભાગ બહેનોનું આવ્યું તો એમનું, ભાઈઓનો ભાગ એમનું આવ્યું તો એમનું, જેમને આવ્યું તેને. અને અંદરથી આ વાત સમજવાની છે. શું કહ્યું? અને એ ધર્મ અંદર રાખવાનો છે. એમને બહારના એપ્લિકેશનથી એ ધર્મ નથી સમજવાનો. એટલે કળિયુગના સમયમાં, કળિયુગની ભાષામાં જો તમે બહારથી એપ્લાય કરવા જશો તો મૂંઝાઈ જશો. તમે પૂછો જેવું જ થાય. અને તમે ના થાય એવું કોઈને કે આ બધું વાતાવરણ જવું છે, કેમનું કરીએ અમે? તો આજે સાચું બોલવું શું બોલાતું જ નથી. તો પ્રામાણિક તો બહુ રહેવું છે, પણ કોઈ પ્રામાણિક રહેવા નથી એવું સંભળાય છે. પ્રામાણિક બહુ રહેવું છે, પણ રહેવા નથી દેતું મને કે. હવે કોઈ વ્યક્તિએ કરીને અંદરથી સિદ્ધાંતે કરીને રહેવું હોય ત્યારે અંદરની વાત થઈ કે બહારથી ના રહેવા દે, એના સત્તાની વાત થઈ. એ હચુકો બોલો ને, અંદર સિદ્ધાંત સ્વરૂપે અંદરથી એને રહેવા માટે, અંદરથી હેપી થવા માટેની એની વાત રહી કે નહીં? અંદરની હેપીનેસ ની વાત છે. અંદરની હેપીનેસ દરેકની વ્યક્તિગત છે. ભલે ને ઘરમાં બધા સાથે રહ્યા, એમાં ખોટું નથી. તો વેપારમાં ધર્મ જોઈએ એ બહુ જ મોટી વાત છે. એમાં સ્વાર્થ અને નિસ્વાર્થ એટ એ ટાઈમ બંને આવી ગયા. શું કહે ભાઈ સાહેબ? તમને શું લાગે છે? સ્વાર્થ એટલે પોતાનો ઇન્ડિવિજ્યુઅલ સ્વાર્થ આવી ગયો, એના આગળ તો કશું રહેવાશે જ નહીં. અને નિસ્વાર્થ એટલે આપણે બધે વ્યવહારની ભાષામાં વ્યવહાર રીતે અને આપણે આજ્ઞાધર્મથી રહેવાના જ છીએ. એટલે એમાં તો કશું છે સમજાય. એટલે પૂરા નાટકી ભાવે આપણે બધું સુંદર વ્યવહાર ચાલ્યા કરશે. ના ચાલે? બોલો ને. બહાર વ્યવહારમાં લોકો નાટકી શબ્દ ના સમજે. નાટકી શબ્દ બોલે ખરા કે અમે નાટક કરીએ છીએ. સુમનભાઈ સાહેબ નહીં જવા દો. બહુ સરસ કહ્યું છે. એટલે વેપારમાં ધર્મ જોઈશે, પણ ધર્મમાં વેપાર નહીં ચાલે. એટલે કે ભાષા પ્રમાણે અમારે આ કામ ચાલે ને સુમનભાઈ, તો હું જવું તો અમારે તો બે બાજુનું કરવત હતી. જતા વહેરાતા હતા ને આવતા વહેરાતા હતા. એટલે દાદા કે સારું આપણે જલ્દી ઊંચું મૂકી જાય છે. વાંધો ના આવે કરવામાં કશું એના હિસાબથી મારે કશું થવાનું કેવું ચાલે રાખે. કોઈ વખત હું કેટલી માથાકૂટ કરું, બિલ બનાવડું, હા તે કરું. અરે પેલા આપણે બધું આપણો વ્યવહાર તો સાચો હોય. આપણે જાણીએ કે ભાઈ આ ઓફિસ છે ને આટલા છે ને આમ છે. અને એક જ જણ કઈ ધ્યાનમાં રહી ગયું હોય તો આપણો ચેક અઠવાડિયું મોડો થઈ ગયો. હવે અહીંયા કઈ પેલા મને બૂમ પાડે કેમ કરું ભાઈ, શું થયું? બધું કર્યું છે, તપાસ કરો કે કોઈ દાદા આપણે
આ કશું કરતા નથી, કશું નહીં, કઈ નહીં, તો આ કરવાનું ના. મને તો બહુ પૂછે કરવું શું આવે આમાં. એકાઉન્ટન્ટ ને અને મોટા સાહેબ સુધી કોઈ બાકી નથી રહ્યા કે ભાઈ જે ભાષા હોય જે ટાઈમની એ ભાષા વ્યવહાર કરીએ નહીં તો આપણે મૂર્ખ ઠરીએ. જે વખતે જે ભાષા ચાલતી એ ભાષામાં ના વાત કરીએ અને આપણી ભાષામાં કરવા જઈએ કેવું ચાલે? એ વેપાર હરકો થાય? સમજી ગયા? એટલે બહારનું હટવાઈ ગયું અને અંદરનો તમારો ધર્મ હટવાઈ ગયો. ધર્મ તમે સાચી જાણો તો બહારનો વ્યવહાર સચવાઈ જશે. જાઓ, બહારનો વ્યવહાર સચવાઈ જશે. લક્ષ્મી તો કોમન બધે કામ કરે છે સાહેબ, કોઈને છોડવાની નથી. પણ ધર્મમાં વેપાર નહીં જ ચાલે એ 100%, 100%. આ દાદાએ કહ્યું જો આ બરોબર સમજ આવી જાય તો કામ થઈ જાય. પણ આજે તો મુશ્કેલ છે. ભારતની ક્યાં વાત છે, આખું વિશ્વ બધા લપેટાયા અને એના કારણે આજ્ઞાની અશાંતિના બધું જોઈએ એનું તો મોટું કારણ બની ગયું. એની સમજદાર હવે પદ કોણ બોલાવે છે? એક સરસ દાદાજી પ્રશ્ન છે. બોલો. આપણે હમણાં મિથોલોજીની જે વાત કરી, માઇથોલોજીકલી મીરાબાઈ કૃષ્ણ ભગવાનમાં સમય ગયા, એનો શું અર્થ થાય દાદાજી? એ ભક્તિનો પ્રકાર છે. ચિત્ત એ ભક્તિનો એકાગ્રતાનો પ્રકાર છે એક જાતનો, કે એમને કૃષ્ણ ભગવાન અને એમનું ગુણ સ્વરૂપ ગુણો અને એમાં જે દેખાયું એમનો જે નિર્મળ પ્રેમ દેખાયો. શું દેખાયું? એમાં એ ખોવાઈ ગયા. આવી રીતે આખું છે. એ તો બધા છે. અને આપણા બધા ઘણા સંત પુરુષોનું તમે જોયું હશે. નરસિંહ મહેતાનું જુદા સ્વરૂપે બને બધા સંત પુરુષો જે મધ્યકાળમાં થયા, મધ્યકાળમાં એ બધાના બહુ ઊંચા સારા સંત, બધા હૃદય માર્ગી. કબીરજી માટે કહેવાય છે. રામદાસના શિષ્ય રામદાસજી એટલે તુલસીદાસજી અને સંત કબીર બે એક જ ગુરુના શિષ્ય હતા. બે વખતના. છતાં કબીરજી માટે કેવું આ છે, ઘણા મુસ્લિમ પક્ષ કે છે અમારા, હિન્દુઓ કે છે અમારા, એવું થયું ને બધું. પણ સંત બહુ ઊંચા કોટીના હતા, ઘણા ઊંચા. એવા આખા ભગત એ આ વ્યવહારમાં હતા. ગોલ્ડ સ્મિથ, સોની, પણ દિલના બહુ ચોખ્ખા. એટલે વેપારમાં ધર્મ એને 100%, બિલકુલ 100%ના ધર્મ સાથે. આવા હોય ત્યારે એમને રડી ખાવામાં બહાર બહુ તકલીફ પડે, કારણ કે વ્યવહારમાં કાચા પડેલા હોય, થોડી ગેલછાવાળું થઈ ગયું હોય એકદમ. એટલે વેપારમાં ધર્મની ગેલછા પણ જો લેવાય તો આવું થઈ જાય. ગેલછા પણ નહીં લેવાનું, એ વ્યવહારની ભાષામાં અને કાળની ભાષા પ્રમાણે લેવાનું તો બધું વાંધો ના આવે. કાળની ભાષા આ દાદા ભગવાન પાસે અમે શીખેલા એટલે ખ્યાલ આવે. નહીં તો પૂછી જ જાય, બધા જ પૂજાય. એ તો બધા જ પૂજાય. કાળની ભાષા છે બધી. સમજાયું ને? આપણે અંદરથી કેવા રહું પોતે સમજાય. બહુ થઈ ગયું, ચોખ્ખું છે. એટલે આમાં મમતાની બાઉન્ડ્રી આવી ગઈ નાખી. મમતા એટલે શું કે મારે હવે મારું કેટલું બોજો હું પકડી રાખું, કેટલું રાખી શકું એમ છું, એ ભાર બધો. અગર તો મારું માલિકી પણ કેટલું મને પોસાય એવું છે રાખવું, એની બાઉન્ડ્રી. તો બાઉન્ડ્રી તો થઈ જાય ને આપણી. એ અંદરની નક્કી કરવી એ દરેકના હાથની વાત થઈ. એમાં કોઈ કશું ના કરી શકે. સમજાયું ને? અને એ બાઉન્ડ્રી એવી નથી કે આપણે ફિક્સ કરીએ એટલે આપણા જીવનમાં આપણે જાણે કે એ થઈ ગયા, એવું કશું નથી. એ તો સમયકાળને આધીન છે. ખ્યાલ આવે છે? હા, સમયકાળને આધીન. પરંતુ સિદ્ધાંતની ફ્લેક્ઝિબિલિટી
એમાં ના આવે. એ તો ચોક્કસ આવે, ફિક્સ હોય. સિદ્ધાંત તો ફિક્સ જ હોય. સમજાય છે ને? સિદ્ધાંત ફિક્સ હોય, પણ વ્યવહાર જે બહારના સંજોગો પ્રમાણે છે એમાં ફ્લેક્સિબિલિટી હોય છે. ફ્લેક્સિબિલિટી એ તો બહારના સંજોગો જ ફ્લેક્સિબલ કરે એને. શું કરશો તમે? અને એમાં તમે અકળ કરવા જશો તો શું થશે? તમારો સિદ્ધાંત રાખવા જશો ગમે તેવો તોય નહીં એ તો થાય, પણ સિદ્ધાંતમાં રહી શકાય છે. આ વાત છે. આપણા અમુક સંત પુરુષો સત્પુરુષ બધા થયા છે, પણ બહુ ઘણે કાંઠા આગલી વીડીએ ઘણા એવા હોય, બધા ના હોય. ભારતમાં હોય જ બધા. શ્રીમદ રાજચંદ્ર બહુ પ્રગટ સ્વરૂપે બહાર આવેલા, એમને સ્પષ્ટતા એ વાત કરી દીધી. પણ આવી ખુલ્લી વાત લગભગ ઘણા ખરા થઈ શકતી નથી ગણાતી. એ મુશ્કેલી છે. એનું અંદરનું કારણ સ્પષ્ટતા જેવી. કોઈ દિવસ ના થાય. આજ્ઞા ધર્મમાં હું છું એ મારું નક્કી પણ એમાં કેમ કરીને ફેરફાર થાય? એ તો ફિક્સ જ થઈ ગયું, ખલાસ. આજ્ઞા ધર્મમાં રહેવાનું એ વસ્તુ બાજુ રાખો ને આપણે. પણ હું છું એ મારું નક્કી ભાવ તો ક્યાં છે? એને જરાક પાણી ખાતર બધું જે હોય તો આ મૂકા કરો ને ત્યાં ખરું નહીં. પણ એના બધા રસ્તા છે ને, કહ્યું ને પ્રતિક્રમણ આ તે બધું ચાલ્યા. ચાલો કાલને માટે આમ રાખીએ આપણે. હા, કાલે રાખીશું. બરોબર છે.